કંડમ જીપમાં મહાનગરપાલિકાના અલગ અલગ વિભાગોની ફાઇલો રાખવામાં આવી હોવાની જાણ કમિશનરને થતાં તપાસનો આદેશ કરાયો। મોતી ટાઉન હોલના રસ્તા ઉપર કંડમ જીપમાં મહાનગરપાલિકાના અલગ અલગ વિભાગોની ફાઇલોના પોટકા મૂકવામાં આવ્યા હોવાની જાણ કમિશનર KS મીનાને કરવામાં આવતા તાત્કાલિક એસએસ વિભાગના અધિકારીઓને મોકલી ફાઇલો અંગેની ચકાસણી હાથ ધરાવી હતી। બાદ આ તમામ ફાઇલોને હસ્તગત કરવામાં આવી હતી, જ્યારે આ અધિકારીઓની બેદરકારી સામે કોંગ્રેસના પ્રમુખ લાલબા ગોહિલે નારાજગી વ્યક્ત કરી હતી। વિપુલભાઈ માઇક તમારામાં જોડજો। ગંભીર બાબત કહેવાય ને, તમારા નિયમ ગંભીર બેદરકારી બહુ જ આશ્ચર્યજનક વાત કહી શકાય, કેટલી મોટી ગંભીર બેદરકારી કહી શકાય કે અહીંયા અધિકારીઓ જે એસ્ટેટ વિભાગના છે એને પણ ખ્યાલ નથી કે આ ફાઇલો અહીંયા કઈ રીતે આવ્યા। કંડમ જીપની અંદર પોટલા ડબ્બા ભરી અને ફાઇલો આવી ગઈ છે, તો કેવડી મોટી બેદરકારી કહી શકાય। અને જો અધિકારીઓને જ ખબર ન હોય કે આટલા બધા પોટલા અહીંથી ક્યાંથી આવ્યા, કેવી રીતે આવ્યા, એટલે બહુ જ શરમજનક વાત કહી શકાય। મારી એવી માંગણી છે કે આવા જે પણ લોકોએ આ કૃત્ય કર્યું છે એના વિરુદ્ધ FIR થવી જોઈએ અને તાત્કાલિક એમના વિરુદ્ધ પગલાં થવા જોઈએ, કારણ કે એક ગંભીર બાબત કહી શકાય। ઓરિજિનલ ફાઇલો છે બધી, કોઈ ઝેરોક્સું કે ડમી નથી કાગળ, એટલે એના વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ, એવી જ મારી માંગણી છે। આવી રીતે કેમ ફાઇલ આવી, ક્યાંથી આટલા બધા મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં ફાઇલો છે, કેવી રીતે આવી ગઈ અહીંયા, બહુ મોટી ચિંતાનો વિષય છે। ભાનુબેન એન પરમાર છે। હું જનસંપર્ક અધિકારી છું, પ્લસ સ્ટોર સુપ્રિન્ટેન્ડન્ટનો ચાર્જ પણ મારી પાસે છે। વિભાગની રોડ વિભાગની તમામ ફાઇલો અહીંયા કચરાની હાલતમાં જોવા મળી છે। કોના દ્વારા નાખવામાં આવ્યું છે, કોણ એના વિશે અમને કશી માહિતી નથી। મહાનગરપાલિકાની બેદરકારી કહી શકાય। આ રીતે મૂકી શકાય કે ન મૂકી શકાય? હવે આ રીતે અહીંયા કઈ રીતે આવ્યું એ જ ખબર મૂકી શકાય નથી, કે ન ન મૂકી મૂકી શકાય। પડી છે કઈ જગ્યાએ અત્યારે હાલ તમે જગ્યા કઈ છે પડી છે?
હાલ આ જગ્યા મોતીબાગ ટાઉન હોલ પાસે અને એ જગ્યા પર એક જીપ પડી છે તેમાં છે, તો એ જગ્યા આવી હોય તો ન મૂકી શકાય કે મૂકી શકાય? ન મૂકી શકાય. વસ્તી આ રીતે મૂકવાની જ ન હોય. વસ્તી છે કે દસ્તાવેજ છે બધા જૂના વર્ષોનો રેકોર્ડ હોય એવું એને સ્થિતિ જોતા જણાય છે. બાકી મેં એને ફિઝિકલી જોઈ પણ નથી, જસ્ટ ફોટો જોયા અને હું અહીંયા આવી છું. બાકી એના વિશે મને કશી માહિતી નથી. બેન, આના વિશે કોઈ તપાસ થશે કે કાયદેસર કાર્યવાહી થશે? હવે એ તો હવે અમે તમે સ્ટોરેજ વિભાગ સંભાળો છો, તો આ તમારા વિભાગમાંથી ગયું હોય એવું જાણવા મળ્યું છે? હું એ જ કહું છું, છેલ્લે મેં 23-24 નિકાલ કરેલો, ત્યાર પછી મને કોઈ વિભાગ દ્વારા અમારી આ પસ્તી છે વધારાની જેનો નાશ કરવા પાત્ર છે એનો નાશ કરવાની છે એવી કોઈ માહિતી મારા વિભાગે આવેલી નથી. તમે 22-23 ની વાત કરો છો, નાશ કરવામાં આવ્યા છે, પણ આમાં જે ફાઇલો જોવા મળે છે એ 1984 થી લઈને એવી ફાઇલો પણ પડી છે. હોઈ શકે હશે. આ દોસ્તો ખરી મેં આ ફાઇલને ફક્ત ફોટામાં જોયું છે, એમાં શું છે મને માહિતી નથી, એને ક્યાંથી આવ્યા એની પણ મને માહિતી નથી. હાલ સ્ટોર વિભાગ વખત કોઈ વિભાગની એવી ડિમાન્ડ આવી હોય કે ભાઈ અમારે રેકર્ડ નાશ કરવાનું છે, તેનો નાશ કરી દે, એવું કોઈ મારી પાસે છે નહીં. આ જીપ મહાનગરપાલિકાની છે કે કોઈની બીજાની? આઈડિયા નથી. આ નાશ કઈ રીતે કરવાનો હોય છે, એનો કઈ રીતે નિકાલ કરવાનો હોય છે? નાશ કરવા માટે મેં અગાઉ જ કીધું કે ભાઈ રદી પસ્તીના જિલ્લા વાઇઝ જિલ્લા કલેક્ટર દ્વારા દર વર્ષે પસ્તીના નિકાલ માટેના ભાવો નક્કી થતા હોય છે. એના આધારે જ સરકારી મુદ્રણાલય સિવાયની તમામ ગવર્મેન્ટ કચેરીઓ પસ્તીનો નિકાલ કરતા હોય છે, નાશ કરવા પાત્ર રેકર્ડનો નિકાલ કરતા હોય છે.